जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में आप बधा ज विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। तो यूट्यूब लाइव लेक्चर में आप जोड़ाया छे त्यारे आजनो आपणो विषय है गणित। छेल्ले आपणे चेप्टर नंबर 5 आलेख अने एमानो बीजो जे पोर्शन हतो संभावना एना विषय चर्चा करी। हवे पछीनो आपणो जे चेप्टर है चेप्टर नंबर 4 प्रायोगिक भूमिति। प्रायोगिक भूमिति में आपणे चतुष्कोणोनी रचना करवानी छे कि आपणे जे माप आपेला हता ए ज मापनो चतुष्कोण दोरवानो थशे। फरीथी एक वखत याद करी लईए कि चतुष्कोण एटले शुं, तो के जेने 4 बाजू अने 4 खूणा होय तेने शुं कहेवाय? चतुष्कोण। चतुष्कोणना टोटल मेन 3 प्रकार: समलंब चतुष्कोण, पतंगाकार चतुष्कोण अने समांतर बाजू चतुष्कोण। समांतर बाजू चतुष्कोणना पाछा 3 प्रकार: समबाजू चतुष्कोण, लंबचोरस अने चोरस। आ बधी चर्चा आपणे करी। बधा जे मुद्दाओ एना हता ए थोड़ा थोड़ा याद आपने हशे, व्यवस्थित याद हशे तो आपणे आ चेप्टर में प्रायोगिक भूमिति में तमे ए प्रायोगिक रचना जे छे करी शकशो। एना माटे साधनो पण आपणे जोशे। जे कंपास पेटी में जे साधनो आपणी पासे होय छे एमानुं एक जोशे कोण मापक, परिकर अने स्केल। पेन्सिल चेक रबर तो जोशे ज, कारण के रचना करवानी छे तो थोड़ीक भूल पड़े तो चेकीने पाछुं दोरी शकाय। तो आगळना धोरणोमां तमे रेखाखंडनो लंब द्विभाजक, अमुक खूणाओनी रचना एवुं बधुं शीखीने आवी गया छो। जेमां चाप मारवानी हती એટલે ચાપ વિશે પણ તમને ખબર જ છે કે ચાપ એટલે શું। તો આપણે જે શરૂઆત કરીએ છીએ એ ખૂણાઓની રચનાથી કરવાની છે કે ખૂણાઓ કઈ રીતે દોરાય। આપણને ધારો કે કીધો એ 60 અંશનો ખૂણો, 90 અંશનો, 30 અંશનો ખૂણો, 120 અંશનો ખૂણો, તો એ આપણે અત્યાર સુધી કોણ માપકની મદદથી દોરતા હતા। પરંતુ હવે રેખાખંડના કોઈ એક છેડેથી, રેખાખંડના કોઈ એક છેડે બંને બાજુ ખૂણા આપણે દોરી શકતા હોઈએ છીએ। આપણને ખ્યાલ જ છે રેખાખંડની બંને બાજુ આપણે ખૂણો દોરી શકીએ। કોઈ એક બાજુના જે છેડો છે ત્યાંથી આપણે તેને કેન્દ્ર રાખી, परिकर छे એટલે એનાથી દોરાતું હોય વર્તુળ, વર્તુળ દોરાતું હોય છે એટલે વર્તુળ દોરાતું હોય એટલે જે અણી આપણે રાખીએ છીએ એ શું થતું હોય? વર્તુળનું કેન્દ્ર। એટલે આપણે હવે જ્યાં અણી રાખીએ ત્યાં શું બોલશું કે એને કેન્દ્ર ગણી। આ રેખાખંડને જો હું પેલા નામ આપી દઉં તો ધારો કે રેખાખંડ છે AB, એનું જે બિંદુ છે ત્યાં એને કેન્દ્ર ગણી અને આ રીતે ચાપ મારવાની છે। આને કહેવાશે અર્ધવર્તુળ ચાપ। શું કહેવાશે આને? અર્ધવર્તુળ ચાપ। તો અર્ધવર્તુળ ચાપ વિશે વાત કરેલી હોય તો હવે તમને ખ્યાલ આવે કે અર્ધવર્તુળ ચાપ કોને કહેવાય। હવે જે અર્ધવર્તુળ જે ચાપ મારીએ છીએ ત્યાંથી જ હવે આપણા ખૂણાઓની રચના થશે। અર્ધવર્તુળ ચાપ આપણે પહેલા જોશે ને જોશે જ। તો પહેલું સ્ટેપ આપણું હંમેશા ખૂણો દોરવા માટે શું રહેશે? અર્ધવર્તુળ ચાપ। હવે અર્ધવર્તુળ ચાપ જે મારેલી છે એ આપણા મેઇન રેખાખંડ, રેખાખંડ AB ને જ્યાં છેદતી હોય, ખાસ ધ્યાન રાખવાનું છે ક્યાં? તો કે આપણા જે મેઇન રેખાખંડ છે એને જે બિંદુએ છેદતું હોય ત્યાંથી માપ હવે એનું એ જ રહેવું જોઈએ। આપણે જ્યારે ખૂણો દોરવાની શરૂઆત કરીએ ત્યારે આપણે જે આ ત્રિજ્યા રાખેલી છે, આ જે ગાળો રાખેલો છે એ દરેક વખતે સરખો જ રહેવો જોઈએ, એ બદલાવો જોઈએ નહીં। ક્યારેક જે એક ખૂણાની જ્યારે રચના દોરતા હોઈએ ત્યારે રચના બદલાઈ જાય ત્યારે પાછી જે આ માપ છે બદલે તો ચાલે, પણ અત્યારે મારશું। હવે અર્ધવર્તુળ અને દોરેલી ચાપ બંને જ્યાં છેદે છે ત્યાં એક પોઈન્ટ કરશું। હવે એ પોઈન્ટ જે છે એને સ્કેલની મદદથી આપણે એ બિંદુએથી એમાંથી પસાર થતી રેખા દોરશું। તો હવે ખૂણો ક્યાં બન્યો? તો કે આ જગ્યાએ જ્યાં બે રેખા अथवा तो रेखाखंड જ્યાં ભેગા થતા હોય ત્યાં શું બનતો હોય? ખૂણો।
તો આ ખૂણો કેટલા માપનો બન્યો? તો એ ફિક્સ માપનો બને 60 અંશ. તો 60 અંશનો ખૂણો દોરવા માટે કઈ ક્રિયા કરી આપણે લોકોએ? તો કે રેખાખંડ દોર્યો સૌપ્રથમ કોઈ પણ માપનો, તેના કોઈ એક છેડાના બિંદુને કેન્દ્ર ગણી અર્ધવર્તુળ ચાપ. અર્ધવર્તુળ રેખાખંડને જ્યાં છેદે ત્યાંથી પહેલી જે ચાપ મળશે આપણને, ત્યાંથી આપણને જે પહેલી જે ચાપ મળશે ને એ ચાપ અર્ધવર્તુળને જ્યાં છેદે ને ત્યાં જે બિંદુ મળે છે એ બિંદુમાંથી પસાર થતી રેખા કિરણ અથવા તો રેખાખંડ દોરશું એટલે આપણને એક ખૂણો મળશે ને કેટલા અંશનો હશે? 60 અંશનો ફિક્સ હશે. તમે કોણ માપકથી માપશો તો એ 60 અંશનો ફિક્સ જ મળશે. તો આ થઈ ગઈ 60 ના ખૂણાની રચના. હવે આપણે જોવાની છે તેના પછી આવશે 120 નો ખૂણો. આ બધા લાઈનમાં જ રહેશે. આના પછી જે આ મળે એ રીતે જ થશે. તમારે કોઈ પણ ખૂણો દોરવો હશે તો ખાસ ધ્યાનમાં રાખજો, 60 અને 120 અંશનો ખૂણો તો દોરવો પડશે ને દોરવો જ પડશે. તો 120 અંશનો ખૂણો દોરવા માટે ચાલુ કરીએ. આપણે પહેલા તો જોશે આપણે રેખાખંડ, કોઈ પણ માપનો રેખાખંડ દોરવાનો છે અત્યારે, કારણ કે અત્યારે એના માપો વિશે કઈ વાત થઈ નથી. અને હું નામ આપું છું AB. એક છેડેથી સૌપ્રથમ શું? તો કે અર્ધવર્તુળ ચાપ. હવે રચના બદલાઈ ગઈ છે એટલે માપ બદલી જાય તો બી ચાલે, પણ આ રચના પૂરી ન થાય ત્યાં સુધી આપણું માપ બદલાવવું જોઈએ નહીં. તો અર્ધવર્તુળ ચાપ દોરી આપણે. અર્ધવર્તુળ ચાપ રેખાખંડને જ્યાં છેદે ત્યાંથી પહેલી ચાપ એટલે 60. જોજો તમે 60 નો ખૂણો તો મારે ફરીથી 60 વાળી ચાપ તો દોરવી જ પડી. શેના માટે? 120 અંશના ખૂણા માટે. તો પહેલી જે દોરશું એ કેની મળશે? 60 ની. મારે દોરવી છે 120 ની. તો 120 માટે જ્યાં 60 ની મળી આપણને ત્યાં જે બિંદુ મળ્યું ત્યાંથી આપણે ફરીથી એક વખત બીજી ચાપ લેશું અર્ધવર્તુળ ઉપર, અને એ ચાપ અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં આપણને મળશે 120 અંશનો ખૂણો. એને આપણે જોડી દેશું આ રીતે. તો એ આપણને જે આ ખૂણો મળ્યો કેટલાનો મળ્યો? 120 અંશનો. અને કોણ માપકથી માપશું તો 120 નો જ હશે. આપણે ખૂણાઓની રચના અથવા તો ચતુષ્કોણની રચના અથવા તો બીજી કોઈ રચના કરવી હોય અને એમાં ખૂણો પૂછેલો હોય તો આપણે ચાપ દ્વારા જ એને દર્શાવવો પડે તો જ આપણને પૂરા માર્ક્સ મળશે. તો બે ખૂણાની વાત થઈ, 60 નો અને 120 નો. ત્યારબાદ એના ઉપરથી દોરાશે 90 અંશનો ખૂણો. કયો દોરાશે? 90 અંશનો ખૂણો. 90 અંશના ખૂણા માટે સૌ પ્રથમ તો આપણને ખ્યાલ જ છે શું દોરવું પડશે? રેખાખંડ. બે બિંદુઓ દર્શાવી દેશું એના. હવે સૌ પ્રથમ શું જોશે આપણે? અર્ધવર્તુળ ચાપ. અર્ધવર્તુળ ચાપ દોરી. ત્યારબાદ અર્ધવર્તુળ ચાપ જ્યાં છેદે રેખાખંડને ત્યાંથી પહેલી ચાપ એટલે શેનું થશે? 60 નો ખૂણો. 60 થી આપણે 120 નો દોરવો પડશે. 90 નો દોરવા માટે ખાસ સ્ટેપ યાદ રાખજો. 60 અને 120 ની તો જોશે જ. હવે 60 અને 120 ની જ્યાં છે ત્યાંથી એક ઉપર એક 60 થી દોરવાની છે અને એક 120 થી ચાપ દોરવાની છે. એ બંને ચાપ જ્યાં છેદે 60 અને 120 થી દોરેલી બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણને કોઈ એક બિંદુ મળશે અને એ બિંદુમાંથી પસાર થતું કિરણ દોરશું તો એ કિરણ કેટલા અંશનો ખૂણો બનાવશે? 90 અંશનો. તો આપણે એને જોડી દઈએ. તો આ બંને જે કિરણ અને આપણો રેખાખંડ છે એના વચ્ચેનો જે ખૂણો બને છે એ કેટલાનો હશે? 90 અંશનો. તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કઈ રીતે ખૂણાઓ બને છે, અને એના માટેના જે સ્ટેપ છે દરેક વખતે સરખા જ રહેશે. 60 નો દોરવો છે તો આ રીતે જ થશે. ત્યારબાદ 120 નો દોરવો હોય તો મારે 60 નો દોરવો જ પડે અને 60 ઉપરથી જ મને
120 મળે. ત્યારબાદ 90 નો દોરવા માટે 60 અને 120 અને એ દોર્યા પછી એ બંને પરથી એક એક ચાપ મારશો એટલે આપણને 90 નો મળશે. એટલે મેં કીધું એ પ્રમાણે કે દરેક ખૂણો દોરવા માટે અર્ધવર્તુળ ચાપ 60 અને 120 આ ખૂણાઓ તો જોશે ને જોશે જ. તો આ મેઇન 3 ખૂણાઓ 60, 120 અને 90. એના ઉપરથી આગળના ખૂણાઓ સમજવાના છે જે ખૂણાના લંબ દ્વિભાજક ઉપરથી મળશે. શેનાથી મળશે? ખૂણાના લંબ દ્વિભાજક ઉપરથી. ખૂણાનો લંબ દ્વિભાજક એટલે શું? તો કે જે ખૂણો છે એનું બે સમાન ભાગમાં વિભાજન થવું. તો આપણી પાસે 90 અંશનો ખૂણો છે. આપણે એ ખૂણાનું લંબ દ્વિભાજક દોરવો છે તો એના લંબ દ્વિભાજક દોરવાથી એ 90 નો છે તો એનાથી કેવો થઈ જશે? એ અડધો. લંબ દ્વિભાજક દોરશો એટલે કેટલાનો થઈ જશે? અડધો, એટલે કે 45 અંશનો. તો આપણે 45 અંશનો ખૂણો દોરવો હોય તો શું કરવું પડે? 90 ના ખૂણાનો લંબ દ્વિભાજક. તો હવે જોઈએ લંબ દ્વિભાજક કઈ રીતે દોરાતો હોય. લંબ દ્વિભાજક દોરવા માટેનો શું નિયમ છે? તો લંબ દ્વિભાજક દોરવા માટે જે બે રેખાખંડ વચ્ચે ખૂણો બને છે, 90 અંશનો ખૂણો કયા બે રેખાખંડ? તો કે આ છે અને એક અહીંયા છે. આ બે રેખાખંડ વચ્ચે 90 નો બને છે. એ બે રેખાખંડ અર્ધવર્તુળને જ્યાં છેદતા હોય, અર્ધવર્તુળને ક્યાં છેદે છે આપણને ખબર છે. એક અહીંયા છેદે છે ને એક આ બિંદુએ છેદે છે. એ બિંદુને સહેજ આપણે દર્શાવી દઈએ તો ખ્યાલ આવી જશે આપણને કે અર્ધવર્તુળને એ બે રેખાખંડ આ બંને બિંદુઓમાં છેદે છે. ત્યાં એ બંને બિંદુએથી આપણે એક એક ચાપ લેવાની છે જ્યાં છેદે છે ત્યાંથી, અને એ બંને ચાપ જ્યાં છેદશે અને ત્યાં કોઈ એક આપણને બિંદુ મળશે. બંને ચાપ છેદે ત્યાં બિંદુ જે મળ્યું અને એ બિંદુમાંથી પસાર થતો કોઈ કિરણ અથવા તો રેખા હું દોરીશ. તો હવે આ જે નવું કિરણ જે મળ્યું અને આપણો જે રેખાખંડ હતો એ બંને વચ્ચે ખૂણો કેટલાનો થઈ ગયો હોય? 45 અંશનો. કારણ કે 90 નું મેં શું કર્યું? અડધું કર્યું. એટલે કે 90 નો મેં લંબ દ્વિભાજક દોર્યો. લંબ દ્વિભાજક દોરવો એટલે કે જે ખૂણાનો લંબ દ્વિભાજક દોરીએ છીએ એનું શું થાય? અડધું. ધારો કે આપણે 120 નો લંબ દ્વિભાજક દોરીએ છીએ એનાથી શું મળે આપણને? તો કે 60 અંશનો ખૂણો. 120 ના અડધા 60. તો એનાથી આપણે દોરશું તો આપણને આ જગ્યા એ જ ચાપ મળશે. જોઈ શકશો તમે 120 નો આપણે લંબ દ્વિભાજક દોરવો છે તો એની અર્ધવર્તુળના માપની જે હતું એ માપ લઈ હવે જ્યાં છેદે છે ત્યાંથી એક એક ચાપ લેશું. તો આ ચાપ આપણને પેલી અહીંયા જ મળશે. ત્યાંથી આપણે આ અર્ધવર્તુળને અહીંયા છેદે છે ત્યાંથી આપણે ચાપ મારશું. જો તે જ બિંદુએ આપણને મળે છે કે જ્યાં આપણને 60 વાળું પહેલા મળેલું હતું ત્યાં જ. તો ખૂણાનો લંબ દ્વિભાજક એટલે શું? હવે ખ્યાલ આવી ગયો. સૌ પ્રથમ તો આપણે 3 ખૂણા જે શીખા કયો તો કે 60, 120 અને 90. ત્યારબાદ આપણે જોયો ખૂણાનો લંબ દ્વિભાજક. ખૂણાનો લંબ દ્વિભાજક દોરવાથી તે ખૂણાનું શું થાય છે? બે સમાન ભાગમાં વિભાજન. તો હવે આના ઉપરથી હવે આપણને કોઈ કે 30 નો ખૂણો દોરવો છે તો 30 નો ખૂણો દોરવા માટે મારે કોનો લંબ દ્વિભાજક દોરવો પડે? તો શું કરવું પડે? 30 ના ડબલ કેટલા થાય એ વિચારવાના. 30 ના ડબલ કેટલા થાય? 60. તો મારે કોનો લંબ દ્વિભાજક દોરવો પડે? તો કે 60 અંશના ખૂણાનો. 60 અંશના ખૂણાનો લંબ દ્વિભાજક દોરવા માટે સિમ્પલ શું કરવાનું છે? તો કે 60 ની જે બે રેખાખંડ વચ્ચે ખૂણો બને છે એ બંને રેખાખંડ અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાંથી એક એક ચાપ લેશું. એ બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી કિરણ દોરશું એટલે આપણને શું મળશે? તો કે એ 30 અંશનો ખૂણો મળશે. તો લંબ દ્વિભાજકની થિયરી આજ. હવે એનાથી થોડુંક આગળ આપણે દોરવો છે ધારો કે 75 અંશનો ખૂણો. તો 75 નું ડબલ કરવા જઈએ તો 150. તો 150 નો ખૂણો આપણી પાસે છે નહીં. તો હવે એ 75 અંશનો ખૂણો દોરવા માટે થોડીક ટેકનિક બદલાવી પડશે. કઈ રીતે બદલાવશું? જોજો અહીંયા આપણી પાસે 60 અને 90 નો છે. તમે જોઈ શકો છો. દોરી નાખી એકવાર ફરી વખત જેથી કરીને વધુ ખ્યાલ આવી જશે.
રેખાખંડ અર્ધવર્તુળ ચાપ અર્ધવર્તુળ ચાપ જ્યાં છેદે ત્યાંથી પેલી લેશું એટલે 60, ત્યાર પછીની લેશું એટલે 120, 60 થી 1 અને 120 થી લેશું એટલે એ આપણને મળશે 90 વાળું. તો આપણે દોરવો છે 75 અંશ માટે. આપણે 75 માટે જઈએ છીએ. થોડુંક ક્રોસ થઈ ગયું છે, થોડુંક વ્યવસ્થિત નથી ચાલ્યું એટલે, પણ આપણે અહીંયાથી સમજી લેશું કે 90 નો જ છે. અને એના માટે આપણે 60 વાળું પણ કિરણ દોરશું, કારણ કે આપણે જવું છે 75 માટે. તો હવે અહીંયાથી સમજાવવા એ માંગુ છું કે આપણે દોરવો છે 75 નો. 75 નો આવશે ક્યાં? તો કે 60 પછી આવવાનો ને. 60 પછી 70 ને પછી 75 આવશે. અને આપણી પાસે એની પહેલાનું છે 90, એટલે કે એ ખૂણો ક્યાં આવશે? તો કે 60 અને 90 ની વચ્ચે 75 આવશે. તો હવે અહીંયા સુધીનો જે છે એ 60 છે. આ આખું જે છે એ કેટલાનો છે? 90 નો. તો હવે અહીંયાથી એ પ્રશ્ન પૂછું કે આ બે કિરણ છે એની વચ્ચેનો ખૂણો કેટલો, એટલે કે આ ખૂણાનું માપ કેટલું હશે? તો અહીંયા સુધીનું 60, આખું છે 90, તો વૈધું કેટલું હોય? 30 અંશ. એટલે કે આ બંને જે કિરણ છે 60 અને 90 વાળું જે કિરણ, એ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો? 30 અંશનો. કેટલાનો છે? 30 અંશનો. તો એ 30 અંશનો જે ખૂણો છે એનો જો હું લંબ દ્વિભાજક દોરી દઉં તો એ મને કેટલાનું મળશે? ત્યાં બંને બાજુ 15 નું મળશે. જોઈએ આ જે 30 નું માપ છે આ બે કિરણ વચ્ચે, એની વચ્ચે હું લંબ દ્વિભાજક દોરું છું, તો એ ખૂણાનું બે સમાન ભાગમાં વિભાજન થવાથી ત્યાં કેટલાનો ખૂણો મળશે મને? તો કે 15 અંશનો મળશે. કે હા. ત્યાંથી એક કિરણ હું લંબાવીશ તો એ જે 30 અંશનો ખૂણો હતો એ બે કિરણ વચ્ચેનો, એ હવે શેમાં વિભાજિત થઈ જશે? 15 અંશમાં. કેટલામાં થઈ જશે? 15 અંશમાં. એટલે કે આ ભાગ પણ 15 નો અને આ ભાગ પણ 15 નો. તો હવે મારે 75 જોઈએ છે, તો એ મને કઈ રીતે મળ્યા જોઈએ. તો કે અહીંયા જે આ કિરણ છે ત્યાં સુધીનું આ જે માપ છે કેટલું થયું? 60 અંશ થયું. બાકી હવે આ બે વચ્ચે કેટલાનું મળ્યું મને? તો કે આ બે 15 એટલે આ આટલું કેટલું થાય? 15. તો 60 પ્લસ 15, 60 પ્લસ 15 કરીશ કેટલા મળશે? 75. એટલે કે આ જે નવું કિરણ દોર્યું ત્યાંથી તે આપણું જે મેઇન જે રેખાખંડ હતો ત્યાં સુધીનું માપ કેટલું થઈ ગયું હોય? 75 અંશ. થોડુંક સમજવામાં અઘરું પડશે, પરંતુ છે સાવ ઈઝી. કે આપણી પાસે જે ખૂણાઓ હતા 60 અને 90 નો, તો એ 90 અને 60 વચ્ચે કેટલાનો ગેપ હતો? તો કે 30 અંશનો. એ 30 અંશના મેં બે સમાન ભાગ કરી નાખ્યા લંબ દ્વિભાજકની થિયરીથી. તો મને એ ટુકડાઓ મળ્યા 15 ના. એમાંનો એક ટુકડો અને આગળનું જે 60 હતું એ બંનેને મેં લઈ લીધા. તો એ બે જે કિરણ છે, એ બે જે રેખાખંડ છે એની વચ્ચે મને કેટલાનો ખૂણો મળ્યો? એ 75 અંશનો. તો ત્યારે આપણે જયારે દોરતા હશું ત્યારે માત્ર આ બે જે કિરણ છે એને જ આપણે વ્યવસ્થિત દર્શાવવા પડશે. બાકી બધા નાના નાના રહેશે તો પણ ચાલશે. આપણે જયારે ચતુષ્કોણની રચના દોરશું ત્યારે બધું ખ્યાલ આવી જશે. તો આપણને આટલા જે સામાન્ય ખૂણા છે એ દોરતા આવડતા હોવા જોશે. આપણને આગળના ધોરણમાં પણ એ કામમાં આવશે. તો હવે આપણે 8મા ધોરણમાં કયા પ્રકારની રચનાઓ દોરવાની છે એના વિશે આગળ વધીએ. ખૂણાઓ ત્યારે જ આવડશે જ્યારે જાતે પ્રેક્ટિસ કરશો. એટલે વિડીયો જોઈ હોમવર્કમાં જ્યારે આપણે લખશું પાકા ચોપડામાં ત્યારે જાતે દોરવાની ટ્રાય કરવાની છે. અને એ ખૂણો જે આપણને મળે છે એને આપણે કોણ માપકની મદદથી માપવાનો પણ છે. કારણ કે જો ક્યારેક પરિકર આપણું છે એ ક્રોસ થઈ જશે, હલી જશે, અથવા તો પેન્સિલ હલી જશે તો એ માપ ખોટું આવશે અને એ ખૂણો આપણો ખોટો પડશે. અને આ રચના વસ્તુ એવી છે કે એ જોતા તરત ખબર પડી જશે કે સાચી છે કે
ખોટી, તમે હાથે એમને દોરી નાખી છે કે નિયમો પ્રમાણે દોરી છે, એ પણ ખ્યાલ આવી જશે. તમારી રચના સીધી જોઈતા જ ખબર પડી જશે કે તમે કઈ રીતે એ દોરેલી છે, કારણ કે એના માટેના જે સ્ટેપ છે એ દરેક વખતે સરખા જ રહેતા હોય છે અને એને એ જ પ્રમાણે દોરવી પડે. હવે આપણે જે શરૂઆતની રચનાઓ છે એમાં ખૂણાઓ આવશે નહીં. આ ખૂણાઓ માત્ર અત્યારે એટલા માટે ચલાવી દીધા કે જેથી કરીને તમે સમય મળે કે તમે એની પ્રેક્ટિસ કરી શકો, જ્યારે આપણે આવે ત્યારે આપણે સીધા જ એને દોરી શકીએ. તો આપણી જે પહેલી રચના છે એ પહેલી રચના કયા પ્રકારની છે એ જોઈએ તો એમાં પ્રકાર અલગ અલગ પ્રકારની રચનાઓ આપણે આવશે. એમાં પહેલી છે જ્યારે 4 બાજુ અને એક વિકર્ણની લંબાઈ આપ્યા હોય. આપણને માપ તરીકે શું આપ્યું હોય? 4 બાજુ અને એક વિકર્ણનું માપ આપ્યું હોય, ત્યારે એ રચના કઈ રીતે દોરવી. અહીંયા આપણને રકમમાં ચતુષ્કોણ PQRS રચવાનો છે. શું રચવાનો છે? ચતુષ્કોણ PQRS. એમાં બધાના માપ આપી દીધા છે. PQ બરાબર 4 સેમી, ત્યારબાદ QR બરાબર 6 સેમી, RS બરાબર 5 સેમી, PS બરાબર 5.5 સેમી, અને લાસ્ટ વન PR બરાબર 7 સેમી. તો ટોટલ 5 વસ્તુના 5 રેખાખંડના માપ આપણને આપેલા છે, જેમાં 4 બાજુ છે અને એક વિકર્ણ છે. અને વિકર્ણ અને બાજુ એટલે શું એ આપણે આગળના ચેપ્ટર નંબર 3 માં આપણે ભણી ગયા છે. હવે આના માટે સૌ પ્રથમ આપણે દોરશું કાચી આકૃતિ. કે આની કાચી આકૃતિ કયા પ્રકારની છે? દરેક વખતે કાચી આકૃતિ દોરવી ફરજિયાત છે. કાચી આકૃતિ ઉપરથી જ તમે જે મેઇન રચના જે આપણે માગેલી ચતુષ્કોણ છે એ માપનું આપણે દોરી શકશું. તો સૌ પ્રથમ ચતુષ્કોણ છે એટલે 4 બાજુ અને 4 ખૂણા વાળી એક આકૃતિ દોરશું કોઈ પણ પ્રકારની. એનું નામ છે PQRS. તો PQRS નામ આપણે આપવું છે તો એને આપણે ક્રમમાં જ આપવું પડશે. ગમે ત્યાંથી શરૂઆત કરી આપણે ક્રમમાં જ આપવાનું છે. મેં પહેલા ખાસ વાત કરેલી છે તો અહીંયાથી આ રીતે આપું છું PQRS. જો ક્રમમાં જ રહેલું છે, ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ જ્યાંથી શરૂ કરો છો ત્યાંથી ક્રમમાં જ રહેવું જોઈએ. હવે જે માપ આપેલા છે આપણે દર્શાવશું. PQ ક્યાં છે? તો કે અહીં રહ્યું. કેટલું છે? 4 સેન્ટીમીટર. QR કેટલું છે? 6 સેન્ટીમીટર. RS 5 સેન્ટીમીટર. ધીમે કરીને માપ લખવાના છે, વ્યવસ્થિત બાજુને જોવાની છે, ત્યારબાદ આગળ વધશું. PS છેલ્લી બાજુ 5.5 સેમી. અને છેલ્લું છે PR. PR બાજુ આપણી પાસે નથી, પણ PR એટલે શું છે? વિકર્ણ. તો એને આપણે દોરી લેવાનો, જેનું માપ આપ્યું છે કેટલું? 7 સેમી. તો આ થઈ ગઈ આપણી કાચી આકૃતિ. હવે કાચી આકૃતિ પરથી આપણે કઈ રીતે રચના આપણો ચતુષ્કોણ કઈ રીતે તૈયાર કરશું, રચના કઈ રીતે દોરશું તો જોઈએ. એના માટે હવે આપણે જે રેખાખંડ દોરશું એ જે માપનો છે એ જ માપનો આપણે દોરવાનો થશે, એટલે સ્કેલનો ઉપયોગ કરવો પડશે. કઈ બાજુને લઈને ચાલવું? તો જે આપણી બાજુ છે નીચેની બાજુ, જેથી કરીને આપણને જે અહીંયા ચતુષ્કોણ મળે એ આ જ સ્વરૂપમાં મળે અને આપણે ભૂલ પડે નહીં. તો નીચેની જે બાજુ છે PQ કેટલી છે? 4 સેન્ટીમીટર. તો શરૂઆતની જે બાજુ 4 સેન્ટીમીટર છે આપણે દોરીએ. તો સૌ પ્રથમ તો કોઈ એક જ્યાંથી શરૂઆત કરવી છે ત્યાં એક બિંદુ દોરશું. એ બિંદુને કેટલા સેન્ટીમીટર ત્યાંથી દોરવાનો છે? તો કે ત્યાં પહેલા તો રાખશો 0 આપણું. 0 થી ક્યાં સુધીનું દોરવાનું છે? તો કે 4 સેન્ટીમીટરનું. તો 4 સેન્ટીમીટરનું જ્યાં બિંદુ મળતું હોય ત્યાં આપણે એક બિંદુ કરશું અને એને જોડી દેશું. તો આ જે રેખાખંડ આપણને મળ્યો એ કેટલા સેન્ટીમીટરનો મળ્યો? 4 સેમી.
ગોટ ઇટ? તો ફર્સ્ટ સ્ટેપ, પહેલું સ્ટેપ આપણું આ, એને આપણે નામ જે હતું એ ચાલુમાં જ આપી દેવાનું છે. શું નામ છે? બિંદુઓનું PQ. આ હારોહાર જ ખાસ પહેલેથી જ ધ્યાન રાખજો. પહેલા જ હું આ શબ્દ બોલું છું કે દરેક જે આપણે દોરતા જઈએ છીએ અને એનું જે નામ છે એ ચાલુમાં જ આપતું જવાનું છે, જેથી કરીને રચના પૂરી થઈ જાય પછી પાછું ગોતવું ન પડે કે કયું મેં ક્યાં દોરેલું હતું. હવે એ બંને બિંદુએથી આપણી પાસે બે બિંદુઓ બીજા કયા SR શોધવાના છે, અને એ જેટલા મીટરના, જેટલા સેન્ટીમીટરના અંતરે છે એટલા સેન્ટીમીટરે જ આપણને મળવા જોઈએ, એ રીતે જ શોધવાના છે. તો હવે P બિંદુએથી મારે S શોધવું છે, તો કઈ રીતે મળશે? તો કે એક જ ચાપ મને મળશે ઉપરની તરફ. એની પહેલા જો R શોધવું હોય તો R છે એ Q થી 6 સેન્ટીમીટર. Q થી કેટલું છે? 6 સેન્ટીમીટર. અને P થી કેટલું છે? 7 સેન્ટીમીટર. જો છે Q થી 6 સેન્ટીમીટર અને P થી 7 સેન્ટીમીટર. તો એ બિંદુ શોધવા નીકળીએ. એ બિંદુ Q ની કઈ તરફ છે કાચી આકૃતિમાં? તો કે ઉપરની તરફ. શું કામ S બિંદુ પેલા શોધવા ના નીકળ્યા? કારણ કે P થી 5.5 પણ એ સીધું જ માપ છે આપણી પાસે. ક્યાં આવશે એક ખ્યાલ આવશે નહીં. આપણે બે ત્રણ રચના જોશો એટલે ખ્યાલ ઓટોમેટિક ત્યારે આવી જશે કે શું કામ આપણે R બિંદુ જ પેલા શોધવા નીકળ્યા, જેમાં વિકર્ણનું જે માપ, વિકર્ણ જે જતો હોય એ જ બિંદુ પેલા શોધવાનું. તો Q થી કેટલું માપ લેવાનું છે? તો કે આપણું જે પરિકર છે એનું જે વચ્ચેનો ગાળો છે કેટલા સેન્ટીમીટરનો Q થી? તો કે 6 સેન્ટીમીટર એ R છે, એટલે 6 સેન્ટીમીટર આપણી સ્કેલમાં આપણે માપ રાખી અને Q થી એક આપણે ઉપરની તરફ ચાપ દોરવાની છે આ રીતે. અને P થી એ કેટલું દૂર છે? તો કે 7 સેન્ટીમીટર. તો 7 સેન્ટીમીટર માપ રાખી અને એ પ્રથમ ચાપ જે છે એ જ્યાં હોય એ તરફ જ બીજી ચાપ લેશું આપણે. ત્યાં જ્યાં છેદે છે ત્યાં એક બિંદુ કરશું અને એ બિંદુને શું નામ આપશું આપણે? તો કે જે મળ્યું એ કયું મળ્યું? R. તો એ બિંદુને નામ આપશું આપણે R. અને ચાલુમાં જ શું કરવાનું છે આપણે? તો કે QR અને PR ને જોડી દેવાના છે. QR અને PR ને જોડી દેશું તો આપણે એક બિંદુ મળી ગયું. હજી એક બિંદુ શોધવું છે. એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ રચનાના મુદ્દા. એ પણ ખૂબ જ મહત્વના રહેશે. રચનાના મુદ્દામાં કંઈ નહીં હોય, ખાલી કથા જ કરવાની હશે રચનાના મુદ્દા, પરંતુ ગણિતની ભાષામાં થોડીક કથા કરવાની થશે. કઈ રીતે? તો કે જે જે આપણે કરતા ગયા છીએ એ આપણે લખતું જવાનું છે. તો સૌ પ્રથમ આપણે શું કર્યું? તો કે 4 સેમી લંબાઈનો શું દોર્યો? રેખાખંડ PQ. તો આપણે લખશું 4 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ PQ દોરો અથવા તો રચો. આ થઈ ગણિતની ભાષા. ગણિતની ભાષા એટલે બીજું કંઈ નહીં કે આપણે જે લખીએ છીએ એ અંક અને આપણી જે સંજ્ઞાઓ છે એ સ્વરૂપે લખીએ એટલે એ ગણિતની ભાષા, આપણી નવી ભાષા. ગુજરાતી, હિન્દી ને એવી બધી આવે, આ થઈ આપણી ગણિતની ભાષા. ત્યારબાદ આપણે શું કર્યું? તો કે Q થી મેં એક ચાપ દોરી. તો મેં કીધું હતું કે જ્યાં અણી રાખી એને શું ગણવાનું છે આપણે? કેન્દ્ર. બીજું કે અહીંયા જે માપ હતા શું હતા? 6 સેન્ટીમીટર અને અહીંયા 7 સેન્ટીમીટર. એ પણ આપણે લખતા જશું. તો Q થી આપણે પ્રથમ ચાપ મારી કેટલા સેન્ટીમીટરની લીધી હતી? 6 સેન્ટીમીટરની. તો એને આપણે કઈ રીતે આપણે એની રજૂઆત કરશું? તો લખીએ. આપણે શું રાખ્યું હતું? તો કે Q ને કેન્દ્ર, એટલે લખશું કે Q ને કેન્દ્ર ગણી. જ્યાં આપણી અણી હોય એને શું લખવાનું? કેન્દ્ર. Q ને કેન્દ્ર લઈ કેટલા સેન્ટીમીટર? તો કે 6 સેન્ટીમીટર. અને એ જે આપણે માપ લીધું હતું એ શું કહેવાય? વર્તુળની એક પ્રકારની ત્રિજ્યા કહેવાશે. 6 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ દોરો. પૂરું. આ થઈ ગયો બીજો મુદ્દો. હવે પછીનો મુદ્દો શું? તો કે ક્યાંથી ચાપ લીધી આપણે? P થી લીધી ને. તો P થી એટલે કે P ને કેન્દ્ર લઈ
કેટલા સેન્ટીમીટર? તો કે 7 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ દોરવાની છે. પણ કઈ રીતે? તો કે જે પ્રથમ ચાપ છે એના પરથી પસાર થતી હોય એવી, કારણ કે ગમે ત્યાં આપણે નથી દોરવાની, એના પરથી પસાર થતી હોય એવી જ ચાપ આપણે દોરવાની છે. એટલે પી ને કેન્દ્ર લઈ 7 સેન્ટીમીટર ત્રિજ્યાની પ્રથમ ચાપ પર બીજી ચાપ દોરો, અથવા તો પી ને કેન્દ્ર લઈ 7 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ પ્રથમ ચાપ પર દોરો, એ રીતે પણ લખી શકીએ છીએ. ત્રિજ્યાની ચાપ પ્રથમ ચાપ પર દોરો. પછી શું કર્યું આપણે? તો કે બંને ચાપ જ્યાં છેદી ત્યાં કાંઈક નામ આપ્યું, એટલે એ મુદ્દો આપણે લખશું હવે. દોરો તથા બંને ચાપ જ્યાં છેદે ત્યાં શું કર્યું આપણે? તો કે એ બિંદુને આર નામ આપ્યું, એટલે કે છેદે ત્યાં બિંદુ આર નામ આપી, આર નામ આપ્યા પછી શું કર્યું? આપી આર ક્યુ એટલે કે ક્યુઆર અને પીઆર રેખાખંડ ક્યુઆર અને પીઆર ને શું કર્યા આપણે કહેવાય? તો કે જોડો. એને શું કર્યા કહેવાય? જોડ્યા કહેવાય. માત્ર એ બિંદુઓને જોડ્યા. ક્યુઆર અને પીઆર જોડો. આટલી વસ્તુ કરી. હજી આપણને ચતુષ્કોણ મળ્યો નથી, એટલે કે 4 બાજુ અને 4 ખૂણાવાળી આકૃતિ મળી નથી. તો હજી આપણે જોઈએ છે એસ બિંદુ. તો એસ બિંદુ મેળવવા માટે આપણી પાસે 2 માપ છે, એક આર થી માપ છે અને એક પી થી માપ છે. તો પી થી કેટલું છે? 5.5. તો આપણે જે પરિકરનો જે ગાળો છે એ કેટલાનો રાખશું? 5.5 નો. 5.5 નો રાખી ક્યાંથી? પી થી ચાપ મારવાની છે. આર થી કેટલું છે? તો કે 5 સેન્ટીમીટર. તો 5 સેન્ટીમીટર જેટલું માપ લેવાનું અને ક્યાંથી ચાપ લેવાની છે? આર બિંદુએથી માપ છે, એટલે આર ને કેન્દ્ર ગણી અને એ ચાપ જે મારેલી છે એના ઉપર જ, એટલે કે જ્યાં છેદે છે એ જ ભાગ આપણે દોરવાનો છે. આખું દોરવાનું નથી, માત્ર એ નાની નાની જે આપણને લાઈનો મળે છે એટલો જ ભાગ આપણે દોરશું અને એને શું કહેવાશે? ચાપ. આખું વર્તુળ આપણે દોરવાનું નથી. એ બંને જ્યાં છેદે છે ત્યાં શું નામ આપવાનું થશે? એસ. અને એસ નામ આપ્યું. હવે એને કોની કોની સાથે જોડવાના છે? તો કે પી સાથે અને આર સાથે. તો જોડી દઈએ, એમાં કઈ મુશ્કેલી છે નહીં. માત્ર સ્કેલ વ્યવસ્થિત રાખી, પેન્સિલની અણી વ્યવસ્થિત સારી રીતે કાઢેલી હોવી જોઈએ, જેથી કરીને ડબલ લાઈનો થાય નહીં. વ્યવસ્થિત બિંદુ ટુ બિંદુને જ ટચ થવું જોઈએ. તો આ જે માપ જે હતા એ પેલા લખી નાખીએ. તો આ છે 5 સેન્ટીમીટર, અહીંયા છે 5.5 સેન્ટીમીટર. તો આગળ આપણે શું વધાર્યું? તો એ રચનાના મુદ્દામાં આપણે લખીએ. હવે શું કર્યું આપણે? તો કે પી ને કેન્દ્ર ગણી કેટલું? 5.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ દોરો. પછી શું કર્યું? તો કે આર ને કેન્દ્ર લઈ કેટલી ત્રિજ્યા? તો કે 5 સેમી ત્રિજ્યાની ચાપ પ્રથમ ચાપને છેદે તે રીતે દોરો, અથવા તો પ્રથમ ચાપ પર દોરો. આગળમાં એવું લખ્યું. એટલે જે તરીકે જે વસ્તુ તમે લખી શકો છો અલગ અલગ રીતે, એ બધી અલગ અલગ રીતે દર્શાવીશ. તમને જે ફાવે એ તમારે રચનાના મુદ્દામાં લખવાનું છે. પણ મેઇન શું? તો કે ગણિતની ભાષા જળવાવી જોઈએ. એમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી આવવું જોઈએ નહીં. ચાપ દોરો અને ત્યારબાદ શું? તો કે
બંને ચાપ જ્યાં છેદે ત્યાં એસ નામ આપી શું કર્યું આપણે? તો કે પીએસ અને આરક્યુ જોડો. પીએસ અને આરક્યુ જોડો. સિમ્પલ આટલું જ. તો આ થઈ ગઈ આપણી રચના. જે માંગ્યું તો આપણે PQRS ચતુષ્કોણ એ આ માપનો છે. રેખાખંડ પીએસ અને આરક્યુ જોડો. આમ ચતુષ્કોણ PQRS એ માગેલ ચતુષ્કોણ છે. ગોટ ઇટ? કઈ નથી, સિમ્પલ ખાલી સમજશું. કાચી આકૃતિ એમાં મેઇન રહેશે. ક્યાંથી શરૂઆત કરશું? તો કે આપણી કોઈ પણ એક બાજુથી આપણે નીચેની બાજુથી જ કરશું, જેથી કરીને આપણને જે બિંદુઓ ઉપરની તરફ મળે છે અહીંયા ઉપરની તરફ જ આપણે એને નક્કી કરી શકીએ. સૌપ્રથમ ક્યાંથી લેવાનું? તો કે વિકર્ણથી જ્યાં માપ આપેલું હોય ને એનું જે બિંદુ મળતું હોય એ બિંદુ આપણે પહેલા શોધવાની ટ્રાય કરશું. તો P થી R નું માપ, Q થી R ના માપ વાળી ત્રિજ્યા લઈ ચાપ મારશું. બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ R. ત્યાર પછી S નું માપ જે હતું, S કેટલા અંતરે આવેલું છે? R થી હતું અને P થી માપ હતું. એટલે તો બંનેની એક વાર કેન્દ્ર ગણી ઉપર જે બંને ચાપ જ્યાં છેદે ત્યાં S નામ આપી બધા રેખાખંડ જોડી દેશું વ્યવસ્થિત. તો આપણને જે ચતુષ્કોણ મળશે, આ જે માપ આપેલા હતા એ માપનો ચતુષ્કોણ મળ્યો કહેવાય. તો આ થઈ ગઈ એક પ્રકારની રચના. એમાં ને એમાં બીજી આગળ જોઈએ આપણે તો આ પ્રકારની જે સામાન્ય ચતુષ્કોણ, જે અલગ અલગ માપનો જે ચતુષ્કોણ હોય કે જે એક પણ પ્રકારમાં આવતો ન હોય એવા ચતુષ્કોણની રચના આપણે જોઈ. હવે આગળ જોઈએ આપણે જે અમુક અલગ પ્રકારના જે ચતુષ્કોણ ભણેલા હતા, સમબાજુ, સમાંતર બાજુ. તો એના વિશેની જે થિયરીઓ હતી એ કીધું હતું કે યાદ રાખવાની છે, આપણને આવડતી હશે તો જ આપણે એ રચનામાં આગળ વધી શકશું. તો એ જે રચના છે એ રકમમાં આપણને સ્વાધ્યાયની 4.1ની જે રચના છે એમાંનું છે ત્રીજી રચના. પહેલી બીજી છે એ આપણે હોમવર્કમાં કરવાની છે. જે આપણે જે ઉદાહરણ 1ની જે હમણાં રચના જોઈ એ પ્રકારની છે, જેથી કરીને તમે પ્રેક્ટિસ કરશો એટલે આવડશે. અહીંયા આપણને આપેલી છે દાખલા નંબર 3માં સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે અને એમાં આપણને માપ આપેલા છે આ રીતે. OR સમાંતર બાજુ ચતુષ્કોણ છે MORE. ચતુષ્કોણના નામ પણ આપણને આમાં આપેલા હશે જ. એમાં OR બરાબર 6 સેમી, RE ઇઝ ઇક્વલ ટુ 4.5 સેમી અને EO બરાબર 7.5 સેમી. તો આપણને 3 જ માપ આપેલા છે. આગળની રચના જો એમાં 5 આપેલા હતા તો જ આપણે રચના દોરી શકીએ. તો એ જ આપણું અલગ છે. હવે જે કઈ રીતે સોલ્વ થશે જોઈએ. આપણને જે પ્રકાર આપ્યો છે એને ખાસ મહત્વ આપશું. સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે એટલે સમાંતર જેવો થોડોક દોરશું કાચી આકૃતિમાં. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જેમાં સામ સામેની બાજુઓ એકબીજાને સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. MORE કોઈ પણ જગ્યાએથી નામ આપવાનું છે. આમાં આપણે ઉપરથી આપીએ તો પણ ચતુષ્કોણ તો આપણને મળશે જ. MORE પણ એ ક્રમમાં જ રહેવું જોઈએ, ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ. OR બરાબર 6 સેમી. OR માપ આપેલું છે 6 સેમી. RE બરાબર 4.5 સેમી અને EO આપણી પાસે બાજુ નથી જોવો પણ એ શું હશે? EO એટલે વિકર્ણનું માપ હશે. કેટલું આપેલું છે? 7.5 7.5 સેન્ટીમીટર. તો આ થઈ ગઈ આપણી કાચી આકૃતિ. પણ હજુ કાચી આકૃતિમાં બે બાજુના માપ ઘટે છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણને યાદ કરો. આપણે જે થિયરીઓ જોઈતી, દાખલાવાના સોલ્યુશન કર્યા હતા એમાં આપણે જોયું હતું કે જે બે બાજુઓ સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર છે તે બાજુઓના માપ પણ એક સરખા જ હોય. એટલે કે આ ER એટલે કે RE નું માપ 4.5 સેમી છે તો એની સામેની બાજુ એનું માપ પણ કેટલું હોય? 4.5 સેમી.
OR નું માપ છે તો એની સામેની બાજુનું માપ ME એ પણ કેટલું હોય 6 સેમી. જો આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણની આ થિયરી ખ્યાલ હોય તો આપણે આ વસ્તુ મેળવી શકીએ. હવે આપણને ખ્યાલ આવી જાય કે શું થશે તો કે આપણી પાસે ટોટલ 5 માપ છે, 4 બાજુ અને 1 વિકર્ણ. તો આપણે જે આગળની રચના દોરી એ જ પ્રકારે આમાં થશે. શું કરવાનું છે? સૌપ્રથમ નીચેની બાજુ દોરશું 4.5 સેન્ટીમીટરની. તો એ દોરવા માટે એક પોઈન્ટ એને ક્યાં રાખવાનો છે? આપણે જે સ્કેલ છે ત્યાંનો શૂન્ય જ્યાં હોય ત્યાં રાખશું. એને દોરવાની છે 4.5. તો આ દોર્યું આપણે. એ બંને બિંદુઓને જોડી દેવાના છે જેથી કરીને જે રેખાખંડ મળશે કેટલી લંબાઈનો મળશે? 4.5 સેન્ટીમીટર લંબાઈનો. ત્યારબાદ હવે આપણને કયું બિંદુ મળશે તો કે વિકર્ણથી જે જોડાયેલું છે એ બિંદુ પહેલા મળશે. એટલે કયું બિંદુ મળશે? બિંદુ O. R થી એનું માપ છે 6 સેન્ટીમીટર. અહીંયા જે બિંદુઓ આપણને મળ્યા ખાસ એના નામ આપવાના છે. શું છે? ER. તો જ આપણને ખ્યાલ આવશે કે હવે આપણને કયું બિંદુ મળશે. બિંદુ O એ R થી કેટલું છે? 6 સેન્ટીમીટર દૂર છે. E થી કેટલું છે? 7.5. તો પેલા આપણે માપ કયું લેશું? ધારો કે 6 લઈએ, કોઈ પણ માપ વારાફરતી લઈ શકો છો. પેલા E થી લ્યો તો પણ ચાલે. R થી જે માપ છે 6 સેન્ટીમીટર છે તો 6 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈ અને R ને કેન્દ્ર ગણી અને ઉપરની તરફ એક ચાપ દોરશું. ત્યારબાદ E થી કેટલું છે? 7.5. તો 7.5 જેટલું માપ રાખી અને E થી આપણે બીજી ચાપ એના પર છેદતી હોય એવી ચાપ દોરશું. એ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણને કયું બિંદુ મળ્યું તો કે બિંદુ O. હવે બિંદુ O કોની કોની સાથે જોડવાનું થશે તો કે R સાથે, અને કોની સાથે? E સાથે. આટલું દોરી અને સૌપ્રથમ જે રચનાના મુદ્દાઓ છે એ લખી લેશું. તો સૌપ્રથમ શરૂઆતના જે રચનાના મુદ્દા છે આ રીતે લખાતા હોય છે, આપણને ખ્યાલ જ છે. શું કર્યું હોય? સૌપ્રથમ પહેલો પોઈન્ટ આપણો તો કે ER. આના જે માપ છે આ છે 6 સેન્ટીમીટર, આ છે 7.5. તો રચનાના મુદ્દા આ રીતે થશે કે 4.5 સેમી લંબાઈનો શું દોર્યું તો કે રેખાખંડ ER. રેખાખંડ ER રચો. બીજો મુદ્દો તો કે R ને કેન્દ્ર લઈ જે કરતા ગયા હોય એ જ R ને કેન્દ્ર લઈ કેટલા સેન્ટીમીટર? 6 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ દોરો અથવા તો ચાપ રચો. ત્યાર પછી E ને કેન્દ્ર લઈ કેટલા સેન્ટીમીટર? તો કે 7.5 સેન્ટીમીટર લંબાઈની અથવા તો 7.5 સેન્ટીમીટર ત્રિજ્યાની પ્રથમ ચાપને છેદે તે રીતે ચાપ રચો. ત્યારબાદ શું તો કે બંને ચાપ જ્યાં છેદે ત્યાં O નામ આપી RO રેખાખંડ RO અને EO રેખાખંડ EO દોરો. તો અડધી જે આપણી રચના છે અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ પછીનો જે પોર્શન એના માટે કયું બિંદુ શોધવાનું છે? બિંદુ M. ક્યાંથી છે તો કે E થી 6 સેન્ટીમીટર અને O થી 4.5. તો E થી કેટલું છે? 6 સેન્ટીમીટર. તો 6 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લેવાની છે. છ સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈ ક્યાંથી? E થી
એથી એક ચાપ દોરશું વ્યવસ્થિત કરવા માટે હું આ રીતે અત્યારે દોરી દઉં છું, જેથી કરીને તમને વ્યવસ્થિત દેખાય. અને ઓથી કેટલું છે 4.5, ઓથી 4.5 લઈ અને એને છેદે એ રીતે બીજી ચાપ દોરવાની છે. એ ચાપ આ રીતે મળી દેખાય એ માટે સહેજ આ રીતે કરી દઉં છું અત્યારે નોર્મલી. પરંતુ આપણે જ્યારે પેન્સિલ અને સ્કેલની મદદથી દોરતા હોઈએ ત્યારે હાથે કંઈ પણ સળી કરવાની નથી. હાથે જો સળી કરશો તો એ વસ્તુ તમારી ખોટી પડશે અને એ તમારી રચનામાં દેખાય પણ જશે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે આજે આપણે વ્યવસ્થિત દોરી હતી ને અહીંયા હાથથી દોરી તો એ થોડીક કેવી દેખાય છે. એટલે ખાસ હાથે કંઈ પણ ત્યાં કરવાનું નથી. ચાપ બને જ્યાં છેદે ત્યાં શું કરવાનું છે તો કયું નામ આપવાનું છે? બિંદુ એમ. હવે એમ ઈ અને એમ ઓ ને જોડી દેશું. આપણને જે ચતુષ્કોણ મળ્યો એ માગેલ સમાંતર બાજુ ચતુષ્કોણ MORE છે. હવે એના આગળના જે રચનાના મુદ્દા છે લખીએ. શું તો કે ઈથી કેટલું છે 6 સેન્ટીમીટર, અહીંયા છે 4.5 સેન્ટીમીટર. ઈને કેન્દ્ર લઈ અથવા તો કેન્દ્ર ગણી પણ એવું પણ તમે લખી શકો છો. ઈને કેન્દ્ર ગણી 6 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ રચો. પછીનો મુદ્દો ઓને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ પ્રથમ ચાપને છેદે તે રીતે રચો. પછીનો મુદ્દો તો કે બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ એમ નામ આપી રેખાખંડ MO અને EM દોરો. આમ ચતુષ્કોણ MORE માગેલ ચતુષ્કોણ છે. રચનાના મુદ્દા ખૂબ જ સરળ રહેશે. એકવાર જો લિંક પકડાઈ ગઈ તો એમાં કંઈ પણ અઘરું રહેશે નહીં. માત્ર જે કરતા જઈએ છીએ લખતું જવાનું છે, પરંતુ ખાલી એક જ વસ્તુ કે ગાણિતિક ભાષામાં, ગણિતની ભાષામાં લખવાનું છે. તો આજે આપણે ખૂણાઓ જોયા અને 2 રચના જોઈ. એમાં એ છે તો એક જ પ્રકારની રચના તો કે કઈ તો કે 4 બાજુ અને એક વિકર્ણ આપેલો હોય ત્યારે કઈ રીતે દોરવું. અને એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ જો હોય તો એમાં આપણે કઈ રીતે માપ નક્કી કરવા એ આપણે આગળની થિયરી યાદ રાખશું. અને પ્લસ એકવાર આપણે જો જોયેલી હોય અને જો પૂછાય આપણને બીજી આના જેવી જો કોઈ રચના આપે તો હવે તમને ખ્યાલ આવે કે સમાંતર બાજુ છે ને મને 3 જ વસ્તુ આપી છે તો બાકીની 2 બાજુના માપ કઈ રીતે મળે છે. તો વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. અને તમારે જે હોમવર્કમાં અથવા તો પાકા ચોપડામાં જે દોરવાની થશે એ આપણે આમાં હવે ઉતારો ચાલશે નહીં, કારણ કે રચના છે તો શીખવી જ પડે. જો હાથે શીખશું તો જ તમે એમાં વ્યવસ્થિત દોરી શકશો. એમાં આપણે આપણી રીતે દોરી શકતા નથી. અત્યાર સુધીના જે દાખલાઓને તો આપણે જોઈને લખી નાખતા હોઈએ, પરંતુ આ રચના એક એવી વસ્તુ છે કે એ તમને વ્યવસ્થિત સમજાશે. વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો તો જ એ તમે ત્યાં પાકા ચોપડામાં પણ લખી શકશો. તો વ્યવસ્થિત જો કંઈ પણ ભૂલાઈ જાય દોરતા હોય ત્યારે કંઈ યાદ ન આવે તો વિડીયો રિવાઇન્ડ કરી અને વ્યવસ્થિત પાછું જોઈ લેવાનું, જેથી કરીને આપણને રચના કઈ રીતે દોરવી, એના મુદ્દા કઈ રીતે છે. એક પ્રકારની કથા જ છે, દરેક વખતે સરખી જ રહેશે, પણ થોડુંક બદલાશે. જે માપ છે રેખાખંડના કેન્દ્ર જે ગણવાનું છે થોડું બદલાશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ફરી વખત જ્યારે સુધી મળીએ ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ.